નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે પણ આપણે એક સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી બનાવીશું। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે। આજે આપણે ઢોકળીનું શાક બનાવીશું। તેના માટે મેં 2 ડુંગળીની પ્યુરી લીધેલી છે, ત્યારબાદ 2 ટમેટાની પ્યુરી લીધેલી છે અને 1 વાટકો ચણાનો લોટ લીધેલો છે। તેની સામે 1 ગ્લાસ પાણી લીધેલું છે। સૂકા મસાલામાં તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા, 2 સૂકા મરચાં અને લીમડાના પાન લીધેલા છે। તો અને થોડા લીલા ધાણા ગાર્નિશિંગ માટે લીધેલા છે। 1 ગાંઠિયો લસણનો સુધારીને લીધેલો છે અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરેલી છે। તો હવે આપણે ઢોકળી બનાવીશું। તો ઢોકળી માટે મેં એક તપેલીમાં 1 ગ્લાસ પાણી ઉમેરેલું છે અને પાણીમાં આપણે તેલ ઉમેરી દઈશું। તો મેં 1 ચમચી જેટલું તેલ ઉમેરેલું છે। ત્યારબાદ ઢોકળીના માપનું આપણે મીઠું ઉમેરીશું। તો 1 ચમચી જેટલું મીઠું તેમાં ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે હળદર ઉમેરી દઈશું। તો મેં 1 ચમચી જેટલી હળદર ઉમેરેલી છે। તો આ રીતે તમે આ માપથી ઢોકળી જરૂરથી ટ્રાય કરજો, તો તમારી ઢોકળી પણ સરસ પરફેક્ટ બનશે। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેવો મસાલા પાવડર ઉમેરેલો છે। તો હવે આપણે પાણીને ઢાંકી અને ઉકળવા દઈશું। આપણું પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે ચણાનો લોટ તેમાં ઉમેરતા જશું। તો આપણે એકસાથે લોટ ઉમેરવાનો નથી, આ રીતે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને વેલણની મદદથી તેને મિક્સ કરતા જશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું। તો આ રીતે બધું જ આપણે થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને વેલણની મદદથી મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે બધો જ લોટ મેં ઉમેરી દીધો છે અને આપણે વેલણથી આ રીતે ચલાવીને તેને મિક્સ કરી લેશું। તો આ રીતે ગાંઠા પણ નહીં રહે અને તેલ ઉમેરેલું હતું, જેથી આપણું બેટર તપેલીમાંથી જલ્દી બહાર પણ આવી જશે। તો આ રીતે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકીને થવા દેશું। ત્યારબાદ આપણે જે પ્લેટમાં ઢોકળી લેવાની છે તેને તેલથી ગ્રીસ કરી લેશું। તો આ રીતે તેલ લગાવી દેશું અને આપણે ઢોકળીના બેટરને પ્લેટમાં લઈ લીધેલું છે। તો આપણે ચમચાની મદદથી પહેલાં બધું જ બેટરને ફેલાવી દેશું અને ફેલાવેલા બાદ આપણે એક વાટકીમાં આ રીતે તેલ ગ્રીસ કરી અને તેને બરોબર પ્રેસ કરીને આ રીતે તેને પાથરી દેશું। તો તમે જોઈ શકો છો કે મેં વાટકીની મદદથી આ રીતે બધું પ્રેસ કરી લીધેલું છે। તો આ રીતે મેં 4 વ્યક્તિના માપથી બધું માપ લીધેલું છે। તો 4 વ્યક્તિ માટે આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થશે। પછી આ રીતે ચાકાની મદદથી તમારે નાના મોટા જે સાઇઝમાં ઢોકળી કરવી હોય એ રીતે પીસ કરી લેવા। તો હું આ રીતે મીડિયમ સાઇઝના ચોરસ પીસ છરીથી બધા કરી લઈશ। તો આ રીતે આપણી ઢોકળી એકદમ સરસ, કોઈ સોડા વગર એકદમ સરસ પોચી બનશે। તો તમે પણ આ રીતે આ રેસીપીથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે આપણી મીડિયમ સાઇઝની સરસ એકદમ પોચી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ઢોકળીના વઘાર માટે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। તો 4 મોટા પાવરાના માપથી હું તેલ ઉમેરી રહી છું, જે 4 મોટી ચમચી જેટલું થાય છે। તો આપણે તેલ આ રીતે ઉમેરી અને તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે સૂકા મસાલા, જેમાં મેં રાઈ લીધેલી છે 1 ચમચી જેટલી, તો રાઈને આપણે સાતળવા દઈશું। તો આપણી રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે જે સૂકા મરચાં લીધેલા હતા મસાલા તે ઉમેરી દઈશું અને તેને સાતળી લેશું। તો ધીમા ગેસની ફ્લેમ પર આપણે તેને સાતળી લેવાના। ત્યારબાદ તેમાં આપણે લસણ જે સુધારેલું હતું તેને લઈ લેશું અને તેને પણ ચલાવી અને સાતળી લેશું। તો આ રીતે 2 મિનિટ જેવું આપણે સાતળતા થાય છે। ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને તેને પણ બરાબર સાતળી લેશું। તો તે સતળાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળીની પ્યુરી કરેલી હતી તે ઉમેરી દઈશું અને તેને પણ આપણે કલર ચેન્જ થાય તે રીતે આપણે સાતળી લીધેલી છે। તો ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી પણ એડ કરી લેશું અને તેને પણ આ રીતે ચલાવીને મિક્સ કરી લેશું અને તેને પણ 2 મિનિટ જેવું આપણે સાતળી લેશું। તો આપણું તેલ છૂટું પડી ગયું છે। તો આપણી ગ્રેવી બરોબર થઈ ગઈ છે। ત્યારબાદ મસાલા કરવા માટે મેં 1 ચમચી જેટલી હળદર લીધેલી છે, ત્યારબાદ 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે અને ગ્રેવીના માપથી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધું જ બરાબર ચલાવી અને તેને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું।
તો આ રીતે ફરીથી 2 મિનિટ જેવું તેને ચલાવી અને ચમચાની મદદથી આપણે બધું મિક્સ કરી લેશું. અને આપણે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. તો થોડું પાણી ઉમેરશું જેથી કરીને આપણા મસાલા બળી પણ ન જાય અને સરસ ચડી જાય. તો આ રીતે પાણી ઉમેરી દેવું અને ત્યારબાદ આપણે આ રીતે ઢાંકીને તેને 2 મિનિટ જેવું થવા દેશું. તો હવે આપણા 2 મિનિટ થઈ ગયું છે. તો આપણી ગ્રેવી અને મસાલા બરાબર પાકી ગયા છે. ત્યારબાદ તેમાં આપણે દહીં ઉમેરી દઈશું. તો મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. તો તમારે જો દહીં ન ઉમેરવું હોય તો તમે છાશ પણ ઉમેરી શકો છો. તો દહીં મેં મોડું લીધેલું છે. તો જો તમે ખાટું દહીં લેતા હોય તો તમારે ખાંડ ઉમેરી દેવી. તો આ રીતે ચમચાની મદદથી આપણે એક જ દિશામાં આ રીતે ચલાવતા રહેવાનું જેથી કરીને આપણું દહીં ફાટી ન જાય. તો આ રીતે મેં 2 મિનિટ જેવું ચલાવી બધું દહીં મિક્સ કરી અને આ રીતે તેને ચલાવી લીધેલું છે. તો તમે જોઈ શકો છો કે આપણું દહીં પણ હવે ગ્રેવી સાથે બરાબર મિક્સ થઈ ગયું છે. હજુ આપણે ઢોકળીમાં રસો કરવા માટે પાણી ઉમેરશું કારણ કે ઢોકળી એ હજી રસાને એકદમ સોક કરશે જેથી આપણે થોડું વધારે પાણી ઉમેરેલું છે. તો આ રીતે પાણી ઉમેરી અને જો તમારે હજુ વધારે રસો કરવો હોય તો તમારે તમારા પ્રમાણ મુજબ તેમાં પાણી ઉમેરવું. હવે આપણે તૈયાર કરેલી ઢોકળીને આપણા ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે બધી ઢોકળી ઉમેરી અને ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ કરી અને આપણે આ રીતે તેને ચલાવી અને ઢાંકીને થવા દેશું. તો મેં લગભગ 7 મિનિટ જેવું તેને થવા દીધેલું છે. તો હવે આપણી ઢોકળી અને ગ્રેવી બંને મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ થોડી કસૂરી મેથીને હાથની મદદથી મસળી અને તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને બધું જ તેને ફરીથી ચલાવીને આ રીતે મિક્સ કરી લેશું. તો આપણું ઢોકળીનું શાક આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું ગરમા ગરમ હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોકળીનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ જો ઘરમાં કંઈ શાક ન હોય તો આ રીતે આ રેસીપીથી ઢોકળીનું શાક જરૂર બનાવીને ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે કઈ રેસીપી જોઈ છે તે પણ કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.